નવાઈ લાગીને અમદાવાદની સાબરમતી નદીના તળિયે અત્યારે કાદવમાં જે રમત રમાઈ રહી છે તેની તમે કલ્પના પણ નહીં કરી હોય। 15 એપ્રિલ એટલે કે ગઈકાલથી નદી ખાલી કરવાની શરૂઆત થઈ છે ત્યારે કાદવ માટી ખોદીને રાજાશાહી વખતના જૂના સિક્કા, ચલણી સિક્કા, સોના ચાંદીની અને કિંમતી વસ્તુઓ શોધવા માટે સ્થાનિક શ્રમિકો ઉપરાંત છેક જેતપુર અને ગોંડલથી આવેલા લોકોની ભારે ભીડ નદીના પટમાં ઉમટી પડી છે। ત્યારે જુઓ આ રિપોર્ટમાં કે નદીના તળિયેથી આખરે શું નીકળ્યું। વાસણા બેરેજના 18 દરવાજા બદલવા અને સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી ચાલી રહી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા આગામી 15 જૂન સુધી નદીને ખાલી રાખવાનો નિર્ણય લેવાયો છે। પણ આ ટેકનિકલ કામગીરીની વચ્ચે નદીના કાદવમાંથી સોના ચાંદીની વસ્તુઓ અને સિક્કાઓ શોધવા માટે છેક સૌરાષ્ટ્રના જેતપુર અને ગોંડલથી 300થી વધુ લોકો અહીં ઉતરી પડ્યા છે। શ્રમિકો કલાકો સુધી માટી ફંફોડે છે અને તેમના હાથમાં આવે છે વર્ષો જૂના સિક્કાઓ। હાલના ચલણની સાથે રાજાશાહી વખતના જૂના સિક્કાઓ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળતા લોકોના ઉત્સાહનો પાર નથી। જો કે આ કાદવની સાથે નદીની ગંદકી અને રિવરફ્રન્ટની દિવાલોમાં દેખાતા કાટ ખાધેલા સળિયાએ તંત્રની પોલ પણ ખોલી નાખી છે। હવે આગામી 2 મહિના સુધી એક તરફ વિકાસનું કામ ચાલશે અને બીજી તરફ કાદવમાંથી ખજાનો શોધવાની હોડ। સાબરમતી નદીના આ પટમાં હજારો લોકો પોતાનું નસીબ અજમાવતા જોવા મળશે।